હલો એવરીવન, શિંગદાણામાંથી પણ આટલું સરસ મેસૂબ બની શકે એ કદાચ તમે વિચાર્યું નહીં હોય. એકદમ દાણેદાર, મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને સ્વાદમાં એટલો જબરજસ્ત કે એક પીસ ખાધા પછી બીજો લીધા વગર રહેવાય નહીં. સૌથી ખાસ વાત કે આ મેસૂબ બનાવવા માટે નથી દૂધની જરૂર, નથી માવાની અને નથી કોઈ વધારે ઝંઝટ. ઘરમાં રહેલી સરળ સામગ્રીથી જ આપણે બનાવશું. બસ મેઝરમેન્ટ અને 2-3 નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો તો પહેલી જ વારમાં સરસ બનશે. તો ચલો બનાવીએ શીંગનો મેસૂબ. મેસૂબ બનાવવા માટે સૌથી પહેલાં એક વાડકીનું માપ લઈને મેં શિંગદાણા લીધા છે. શિંગદાણાને શેકી અને એના ફોતરા કાઢીને લીધા છે. 1 કપનું માપ છે. શિંગદાણા પણ એકદમ સારી રીતે શેકેલા હોવા જોઈએ, નહીંતર મેસૂબનો ટેસ્ટ બગડશે. હવે આ બધા દાણાને મિક્સીના જારમાં એડ કરશું અને એને ગ્રાઇન્ડ કરશું. ગ્રાઇન્ડ કરતી વખતે એને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરવું, જેથી સરસ છૂટો પાવડર તૈયાર થાય. એની પેસ્ટ ના બની જાય, કારણ કે મગફળી પોતાનું પણ ઓઇલ રિલીઝ કરે છે, તો ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે જ પાવડર તૈયાર થાય, એકદમ દાણેદાર. હવે આ પાવડરને આપણે એક ડીપ અને વાઇડ કડાઈમાં લેશું કે જેથી આપણને ચલાવવામાં ઇઝી રહે. હવે જે કપને માપીને શિંગદાણા લીધા હોય એ જ કપ કે બાઉલને માપીને ખાંડ લેવાની છે. સાથે એ જ કપના માપથી ઓગાળેલું ઘી લેવાનું છે. અને હવે અડધો કપ પાણી લેશું. મેં ઘીવાળા બાઉલમાં જ પાણી લીધું છે. મતલબ આપણે બધી જ સામગ્રી આ એક બાઉલને સેટ કરીને લીધી છે. જો તમારે વધારે પ્રમાણમાં બનાવવો હોય મેસૂબ તો બાઉલની સાઇઝ મોટી કરી લેવાની. આ મેઝરમેન્ટને ફોલો કરશો તો તમારો મેસૂબ પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરવાની છે. કોઈ પણ ટાઈપના લમ્પ્સ ના રહે એ રીતે એને મિક્સ કરવાનું છે. સરસ રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી એક સરખું મિક્સ ન થાય ત્યાં સુધી કડાઈને ગેસ પર મૂકવાની નથી. બધું જ મિશ્રણ એકરસ થઈ ગયું છે. તો હવે એને થોડીક ટાઈમ માટે સાઈડ પર મૂકશું અને જેમાં આપણે મેસૂબને પાથરવાનો છે એ ટ્રે કે પ્લેટને ઘીથી ગ્રીસ કરી લઈએ. અને આ કામ આપણે પહેલાં જ કરી લેવાનું છે, કારણ કે મેસૂબ જેવો બનીને રેડી થશે આપણે તરત જ એને ટ્રેમાં પાથરવાનો છે. મેસૂબ પાથરવા માટે જેટલી ડીપ ટ્રે, પ્લેટ કે બાઉલ હશે તો જ તેનો શેડ્સ પણ તમને જોવા મળશે. હવે કડાઈને ગેસ પર ચડાવશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખશું અને કન્ટિન્યુઅસ એક જ ડિરેક્શનમાં ચલાવતા જવાનું છે. અને જો તમે ચલાવવાનું બંધ કર્યું તો આ મિશ્રણ તળિયે બેસી જશે, ચોટી જશે અને મેસૂબ ખરાબ થઈ જશે. અને બળવાની જે ટિપિકલ સ્મેલ છે એ પૂરા મેસૂબની મજા બગાડી દેશે. એટલે સતત ચલાવતા રહેવાનું છે એક જ ડિરેક્શનમાં. તો લગભગ 5 મિનિટ પછી જોશો તો એનું ટેક્સચર, કલર બધું જ ચેન્જ થઈ ગયું છે. થોડી જાળીઓ પડવાની ચાલુ થઈ ગઈ છે. મિશ્રણ થોડું હાર્ડ થવા માંડ્યું છે. જેવું પહેલાં રની કન્ડિશનમાં હતું એના કરતાં થોડું થીક થઈ ગયું છે. પણ હજુ આપણો મેસૂબ તૈયાર નથી થયો. એને મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુઅસ એક જ ડિરેક્શનમાં ચલાવતા રહીને ફેરવતા જશું. ફરીથી 3 મિનિટ પછી હવે ટેક્સચરમાં ફેર થશે. સ્મૂથ લાગશે થોડુંક, મતલબ એ થોડી વારે એનું ટેક્સચર ચેન્જ કરશે. હજુ એને ફરી 5 મિનિટ માટે એક જ ડિરેક્શનમાં ચલાવતા રહેશું. તો જુઓ, 5 મિનિટ પછી એકદમ હાર્ડ થશે ચલાવવામાં. થોડી હાથોની એક્સરસાઇઝ પણ થશે અને જાળી પડવા માંડી છે. ફટાફટ એને એક જ ડિરેક્શનમાં ચલાવતા રહેશું. તો જુઓ, ઓટોમેટિક ઘી રિલીઝ થવા માંડ્યું છે. મિશ્રણ ફૂલીને ઉપર આવવા માંડ્યું છે અને જાળી પણ પડવા માંડી છે. આ બધી જ સાઇન છે કે મેસૂબ આપણો પરફેક્ટ રેડી છે. મેં લગભગ 5-5 મિનિટના અંતરે તમને એનું ટેક્સચર કેવું થાય છે એ બતાડ્યું છે, જેથી તમને આઈડિયા આવે. હવે મેસૂબ તૈયાર છે તો એને ફટાફટ ગ્રીસ કરેલી ટ્રે છે એમાં પાથરવાનો છે. પાથર્યા પછી ચમચો બિલકુલ ટચ નથી કરવાનો, એ એની જાતે સ્પ્રેડ થશે. જો ચમચો લગાડ્યો તો જાળી બધી જ બેસી જશે. અને ગરમ હોય ત્યારે એને કટ ન કરવો. ગરમ કટ લગાડશો તો બધી જ જાળી નીકળી જશે. હવે 15 મિનિટ માટે એને એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરી લેશું. એનાથી શું થશે કે ઘી જે અંદર છે એ ગરમ જ રહેશે, એટલે એનાથી જ મેસૂબમાં શેડ પડશે. અને ઘી બહુ વધારે છે તો થોડું બહાર નીકાળી લઈએ, એ ભૂલ પણ નથી કરવાની. 15 મિનિટ પછી કટ લગાવી દેવાના. જો 15 મિનિટ પછી કટ ન લગાવ્યા તો એટલું હાર્ડ થઈ જશે કે તમે કટ નહીં લગાડી શકો. અને ગરમ કટ લગાડવાની પણ ભૂલ નથી કરવાની. કટ લગાડ્યા પછી એને ફરી એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરી અને પૂરેપૂરું ઠંડુ થવા દેવાનું છે. તો જુઓ, એકદમ સરસ ઠંડો થઈ ગયા પછી એને ડિમોલ્ડ કરશું.
એક પ્લેટ લઈ એના ઉપર ટ્રે ગોઠવી દેશું તો એકદમ ઇઝીલી ભૂક્કો થયા વગર આપણો મેસૂબ નીકળી જશે. કોઈ પણ ઝંઝટ નહીં. શેડ્સ પણ સરસ આવ્યા છે અને જાળી પણ પરફેક્ટ છે. તમે જોઈ શકો છો નીચે અને ઉપર વ્હાઇટ કલર અને વચ્ચે બ્રાઉન કલરનો શેડ પડે છે અને આ રીતે એકદમ સરળતાથી તૂટી પણ જાય છે અને જાળી પણ દેખાય છે. તો કેવી લાગી આજની આ મેસૂબની રેસીપી? કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક્સ ફોર વોચિંગ.